હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજનો વ્લોગ છે ને આપણો સ્ટાર્ટ થાય છે 9:15 થઈ ગયા છે. અને આજ સવારમાં છે ને આપણી ઘરે પાર્સલ આવ્યું છે ગિફ્ટનું. કોનું પાર્સલ આવ્યું? કોના માટે આવ્યું પાર્સલ? તારા માટે. હે? દીદી માટે એના બર્થડેનું પાર્સલ આવ્યું છે. હે ગ્રંથ? કોનું પાર્સલ આવ્યું? તારું. કોણે મોકલું? કોણ ભાઈએ? ભગુ માસીએ. કોણે મોકલું? ભગુ માસીએ. તો જો અહીંયા આપણા છે ને મિની પ્લાન્ટ્સ આવી ગયા છે. અને આ તો મસ્ત અમારે જે મોન્સ્ટેરા અમે ગોતતા હતા ને અહીંયા અમને ક્યાંય નર્સરીમાં ન મળ્યું. પણ આના લીવ્સ છે એ બેબી લીવ્સ છે. ઓલા મસ્ત મોટા લીવ્સ છે. એક આ પ્લાન્ટ્સ છે અને એક છે ને આ પ્લાન્ટ્સ છે. અને જો આમાં નીચે કેવું છે પાણી આમાં ભરી રાખવાનું. સેલ્ફ વોટરિંગ પ્લાન્ટ. હા, સેલ્ફ વોટરિંગ પ્લાન્ટ છે. એટલે દોરીથી છે ને એને પાણી મળી રહે. અને વિન્ટરમાં કેટલું એમાં નાખવાનું, વિન્ટરમાં સમરમાં એ બધું છે ને એમાં ડ્રો કરેલું જ છે. બસ એટલે આપણે એને કઈ પાણી આપવાની હા ઉપાધિ નથી. અને જેટલું જોતું હોય ને એની રીતે છે ને લેતું રહીએ. આવી ગયા છીએ શોપિંગ કરવા માટે. આજ પહેલી વાર એવું બન્યું છે કે સન્ડે છે ને અમે બહાર નીકળ્યા નહીં. 8 વાગે ઘરેથી નીકળ્યા એટલે ટ્રાફિક એટલો આ રથયાત્રા છે ને એટલે એટલો નડ્યો છે ને એટલે હું ને દીદી તો ચાલીને આવતા રહ્યા છીએ. પપ્પાને લોકો વચ્ચે ટ્રાફિકમાં અટવાણા છે. જો મમ્મી ને લોકો ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા. હું દીદી તો બરોબર પેન્ટાલન્સમાં બધું જોતા હતા. હવે જઈએ છીએ સ્ક્રેચર્સમાં. જો બધે શૂઝ જોઈ જોઈને ફરી વળાય. કલેક્શન બહુ સારું છે. તમને ગઈમાં એ કઈ મમ્મી કેવું થાય ગમે છે પણ પ્રાઇસ વધારે થાય છે. નવું અહીંયા બન્યું છે ને સ્કેચર્સ નીચે તો આખો ફ્લોર છે એ આખો વુમનનો જ છે. અને પપ્પા ગયા છે ઉપર એના જોવા. એટલે હવે જો કાઢ્યા છે એટલે જોઈએ હવે કે અમુકમાં કેવું થાય ગમે છે ને તો કલર્સ નથી કા સાઈઝ નથી આવે. ક્યાં ના ચડ ઉતર કરે છે. હવે આપણે છે ને ઉપર આવી ગયા છીએ મેનમાં. અને પપ્પા અહીંયા જોવે છે. બોલાવતો આવ જા. જો પપ્પા જોવે જ છે. બેમાં પપ્પા કે નથી ગમતા લ્યો. હવે ઘરે આવી ગયા છીએ અને શોપિંગ છે ને એટલી બધી કરી છે કે હવે કઈ ગાડીમાં સમાતું નહોતું. માંડ અમે ઘરે પહોંચ્યા. કેમ કે કાંઈ એવું છે ને ખાસ બહુ ગમ્યું નહીં. અને ગમતું તું તો પ્રાઇસ એટલી બધી વધી જતી હતી ને 8,000 ને 10,000 ને 12,000 ને એટલું બધું આપણે હેવીમાં જવું નહોતું. ને હવે ઘરે આવીને જો માંડવી શેકીએ છીએ. પપ્પા કે સસ્તામાં એમાં શું ઘર પાસે પેલો રથ નીકળ્યો ને અમે કોઈ દર્શન કરવા ગયા નહીં. પણ હવે વાં જકાત નાખે છે દર્શન કરવા જવું. નસીબમાં હોય ને તો ગમે એમ દર્શન થાય. વાત તો સહી એટલે ટ્રાફિકમાં પછી ત્યાં ફસાણ એવું થયું. જો અમે છે ને જમીને ફ્રી થઈ ગયા. અહીંયા પપ્પા અને ભાઈ અને મમ્મી બે કેરમ રમવા બેસી ગયા. અને આ ગ્રંથભાઈ જો કોના કપડાં પહેર્યા? મન્નતના. અમારી ઘરે છે ને મન્નત રોકાવા આવી હતી સ્લીપ ઓવર કરવા. સવાર ધર્મનો નાઇટ ડ્રેસ પહેરીને ગઈ ને એના કપડાં અહીંયા અમે વોશ કર્યા હતા ને તો સુકાઈ ગયા ને તો ગ્રંથે એના કપડાં પહેર્યા છે. હે ને દીદી બહેનો છો તું? દીદી બહેનો છો? દીદી. અને મેં અને મમ્મીએ છે ને બાફેલી મકાઈ ખાઈ લીધી છે. અને દીદી ને ભાઈ અને બે છોકરાઓ માટે મેગડી આવવાનું છે ને. મેગડી ખાવું છે ને ક્યારનો ફ્રેન્ચ ફ્રાઈઝની રાહ જોઈને બેઠો છે.
થોડીક મકાઈ ખાઈ લીધી છે, બહુ ભૂખ લાગી હતી. મારું મેકડી આવી ગયું છે. અને જો ધર્મભાઈ લઈને આવે છે. ધર્મ ભાવશે કે નહીં ભાવે? સમજો એને ઉતાવળ તો જો એને છે ઉતાવળ એટલી જ મને ઉતાવળ છે. કેટલા ટાઈમે ખાવ ને. મેક સ્પાઈસી મેક ચીઝ બર્ગર ઓહો કેટલાક મગાવ્યા છે. ફ્રેન્ચ ફ્રાઈઝ આ બે એનું લઈ લીધું જો. સ્ટીલ વી હેવ વન અને આમાં બી છે એમાં શું છે? એમાં છે અને આ તો ભાઈ જો આ 3 બર્ગર છે, એક આલુ ટીકી આલુ ટિક્કી, ફ્રેન્ચ ફ્રાઈઝ અને આ મેક પફ છે. દીદી મજા આવી? તને મજા આવી છોટુ? તને મજા આવી કે ન આવી? આવી ને. હજી તો તો જો આ લોકો ખાય છે એના સાથે જ મહારાજા. લાસ્ટમાં ખાવું આ જો આ તાર ખાવું? મને આવડો બર્ગર ખાવા. લે લે લઈ લે. આવડશે કે ખવડાવવું? આવડશે કે ખવડાવવું? આવડશે. લે આ ના ઈ પણ ખાશે આ લે. સ્પાઈસી. જલ્દી જા. જો આ સાથે જ આપણે આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને શું કરવાનું? બે હે બે સબસ્ક્રાઇબ. બે એવું ન Subscribe. હા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.